નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર ખેડૂતોના ખાતામાં આવશે હજારો રૂપિયા, યુવાનોને મળશે 15,000, પીએમ મોદીની 4100 કરોડ રૂપિયાની ભેટ. શું 10, 20 અને 50 રૂપિયાની નોટ બંધ થશે? પતિ પત્નીને 10,000 સહાય, જનધન ખાતામાં 10,000ની લિમિટ. રાહુલ ગાંધીનું મોટું નિવેદન, 74 લાખ પરિવારો માટે ખુશખબર. એલપીજી સિલિન્ડર મોંઘા, સિંગ તેલના ભાવ વધ્યા. હવામાન ઠંડીના સમાચાર. રાજ્યના ખેડૂતો માટે ખુશખબર, ખેડૂતોની પાક ધિરાણ લોન માફ. ડિસેમ્બરમાં મોટી બેઠક, ઘર બેઠા મળશે આયુષ્માન કાર્ડ. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા અને આજના તાજા સોના ચાંદીના ભાવ. તો મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ થકી દરરોજ મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે હજારો રૂપિયા. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર 11 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે. સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે. સરકાર આ રકમ ખેડૂતોને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા કરવામાં આવશે. તેના દાયરામાં 15,000 ગામો આવે છે અને તે નોંધનીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના ઉપર સરકારનું ધ્યાન અત્યારે છે અને ખેડૂતોના કલ્યાણ માટે પીએમ મોદીના ધ્યાન મૂળ મંત્ર છે કે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન ઉપર કેન્દ્રિત છે, જેના કારણે છે હવે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે અને ખેડૂતોને છે એ સારી એવી છે એ અદ્યતન ટેકનોલોજીથી ઉત્પાદનની છે એ પાકો અંતર્ગત છે એ સારું પાક મળે અને એનું પૂરતો ભાવ પણ મળે. એ અંગે છે 11 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ છે જમા કરવામાં આવશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો યુવાનોને મળશે 15,000 રૂપિયા. નાણામંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી હતી, તેનાથી 210 લાખ યુવાનોને ફાયદો થશે. નાણામંત્રીએ કહ્યું હતું કે ઈપીએફઓ હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનાર યુવાનોને સરકાર ઈપીએફઓ દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે. એટલે કે 1 લાખ રૂપિયાથી ઓછો પગારની પહેલી નોકરી લાગવા પર સરકાર 3 તબક્કામાં 15,000 રૂપિયા આપશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો પીએમ મોદીની 4100 કરોડ રૂપિયાની ભેટ. મિત્રો, દ્વારકામાં પીએમ મોદીએ રૂપિયા 4,150 કરોડથી પણ વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. સંબોધનમાં કહ્યું હતું કે ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે. દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મોઢેરા, અંબાજીનો વિકાસ થયો છે. ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ પણ છે અને મોદીએ નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કરી કહ્યું હતું કે લાંબા સમય સુધી રાજ કર્યું, પરંતુ ઈચ્છાશક્તિ નહોતી કે કોંગ્રેસ માત્ર સત્તાનું વિચારતી હતી. તો હવે મિત્રો, દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મોઢેરા, અંબાજીનો પણ વિકાસ થવા જઈ રહ્યો છે, જેના કારણે હવે ટુરિસ્ટો પણ છે વિદેશથી આવશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો શું ખરેખર 10, 20 અને 50 રૂપિયાની નોટ બંધ થશે? મિત્રો, એવું નથી. લોકસભામાં કોંગ્રેસના સાંસદ મણિમર ટાગોર ફાઇનાન્સ મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને નાની નોટો ઉપર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે માર્કેટમાં છાપેલી નોટોની અછત થઈ ગઈ છે, જેના કારણે ગરીબોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ટાગોરે લખ્યું હતું કે 10, 20 અને 50ની નોટ તંગીને કારણે ગ્રામીણ અને શહેરી ગરીબોને તકલીફ પડી રહી છે. શનિવારે ટાગોરે પણ પત્ર લખી કહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ યુપીઆઈ અને કેશલેસ ટ્રાન્ઝેક્શનને જે પ્રોત્સાહન આપ્યું છે એના માટે હવે આ નોટને છાપવાનું બંધ કરી દીધું હોય એવું લાગી રહ્યું છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની વાત તો સમજવામાં આવે, પરંતુ તેનાથી લોકોને અસર પડી રહી છે. જે લોકો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ નથી કરતા એમને સમસ્યા આવી રહી છે. ખાસ કરીને ગ્રામીણ ભારતના લોકોને તકલીફો પડી રહી છે. તો મિત્રો, ખરેખર શું તમારે અત્યારે 10, 20 અને 50ની નોટની છે એ તકલીફ પડી રહી છે કે નહીં, એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો પતિ અને પત્ની બંનેને છે એ 10,000 રૂપિયા સુધીની સહાય મળી શકે છે. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો આ વર્ષે કે આવનારા 2 વર્ષની અંદર લગ્ન થવાના હોય તો સરકાર તરફથી 10,000 રૂપિયા સહાય મળે છે, જેનું નામ છે કુંવરબાઈનું મામેરું. આ સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.
જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તમે ઓનલાઈન ફોર્મ છે કોઈ પણ જગ્યાએ ભરી શકો છો, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષના પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની ઝેરોક્સ, આટલા ડોક્યુમેન્ટ આપવાના છે, અપલોડ કરવાના છે અને અરજી સબમિટ કરવાની છે. જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી જે અરજી હોય એ અપ્રુવલ થઈ જાય ત્યારે તમે આપેલી બેંક એકાઉન્ટની નંબર હશે એમાં તમારા ખાતામાં છે 10,000 રૂપિયા સુધી જમા થઈ શકે છે કુંવરબાઈનું મામેરું અંતર્ગત. ત્યારબાદ મિત્રો સમાચારમાં આગળ જોઈએ. સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર. હવેથી જનધન ખાતામાં, જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000ના બેંક ઓવરડ્રાફ્ટ લિમિટ આપવામાં આવે છે. જ્યારે 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે અને આ પહેલાં યોજના હેઠળ 5,000 રૂપિયા છે સહાય આપવામાં આવતી હતી, પરંતુ એને વધારી અને હવે તમે ઓવરડ્રાફ્ટ લિમિટનો ઉપયોગ 10,000 રૂપિયા સુધી કરી શકો છો. તમારા બેંક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હશે તો પણ તમને 10,000 રૂપિયા સુધીની છે એ સહાય મળશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો રાહુલ ગાંધીનું મોટું નિવેદન. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે. તેને કહ્યું હતું કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનારા મોદી છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા છે, એવું અત્યારે છે સોશિયલ મીડિયામાં કહેવામાં આવ્યું છે. આ સમાચાર અંગે અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી, એવું દરેક લોકોએ છે એ નોંધ લેવી. મિત્રો, દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા હતા. છેતરપિંડી જેની સાથે યુપીએસ છે તે એમપીએસના નામે ખેડૂતો સાથે રાજકારણ કરી શકે છે. ન્યાય નહીં તો લોકોને દિલ્હીની બહાર કાઢો, એવા છે મિત્રો અત્યારે સમાચાર મળી રહ્યા હતા, પરંતુ આ સમાચાર અંગે અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 74 લાખ જેટલા પરિવારોને માટે છે એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, જેની અંદર મિત્રો જે રેશન કાર્ડ અંતર્ગત છે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 74 લાખ જેટલા પરિવારો છે એમને અસર પડવાની છે. હવે કેટલી અસર પડશે એ અંગેના સમાચાર મેળવીએ તો જે સમાચાર આધારિત જે રેશન કાર્ડ અંતર્ગત છે એ કેવાયસી નહીં કરાવેલું હોય કે પછી કોઈ પણ પ્રકારનું છે એ ઈ કેવાયસી કે એ અંતર્ગત જો રેશન કાર્ડમાં લાભ નહીં લેવામાં આવે તો જે રેશન કાર્ડ રદ પણ થઈ શકે. હવે પરંતુ 74 લાખ પરિવારો માટે જે ખુશખબર છે એમાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગની યાદીમાં બહાર પાડી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો NFS હેઠળ સમાવિષ્ટ 74 લાખથી પણ વધારે રેશન કાર્ડ ધારકો કુટુંબોની જે 3.68 કરોડની જનસંખ્યા છે એને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ચાલુ મહિનામાં છે એ અનાજ, ઘઉં, ચોખા આપવાનું છે એ નક્કી કરવામાં આવ્યું છે. અને ગુજરાત રાજ્યની અંદર 17,000થી પણ વધારે જે વ્યાજબી ભાવની દુકાનો છે એ દુકાનોથી છે સમિતિથી તમે મફત અનાજ લઈ શકો. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો LPG સિલિન્ડર મોંઘા થયા છે. મિત્રો, નવેમ્બર મહિનાના અંત સુધીમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં લગભગ 62 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ રેટ મુજબ દિલ્હીમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની જે કિંમત છે એ આજથી 1,802 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે કોલકાતામાં 19 કિલોના LPG ગેસ સિલિન્ડરની કિંમત 1,911.50 રૂપિયા થઈ ગઈ છે. તો મિત્રો, જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એ 19 કિલોનો આવે છે અને ઘર ઉપયોગી જે ગેસ સિલિન્ડર આવે છે એ 15 કિલોનો આવે છે. તો અત્યારે જે વાત કરવામાં આવી રહી છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની વાત કરવામાં આવી રહી છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે સિંગતેલના ભાવના ડબ્બામાં પણ વધારો થયો છે. શનિવારે દેશના મુખ્ય બજારોમાં તમામ તેલ અને તેલીબિયાના ભાવમાં સુધારો થયો હતો. સરસવ, મગફળી અને સોયાબીન તેલ, તેલીબિયામાં ફૂડ પામોલિયન ઓઇલ અને કપાસિયા તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ સુધારા છતાં માર્કેટમાં મગફળી, સોયાબીન અને સૂર્યમુખીના જે હાજર ભાવ છે એમાં લઘુત્તમ ટેકાના ભાવ નીચી ક્વોટ થઈ શક્યા રહ્યા, જેના ભાગરૂપે સિંગતેલના ભાવમાં પણ છે વધારો જોવા મળી રહ્યો છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો હવામાનમાં ઠંડી અંગે આગાહી મળી રહી છે. હવામાન વિભાગની ઠંડીને લઈને એક આગાહી કરતાં જણાવ્યું કે આગામી 7 દિવસમાં વાતાવરણ છે એ સૂકું રહેવાનું છે અને આ તરફ 2 દિવસ વાતાવરણ છે એ યથાવત રહેશે. 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે અને ઠંડીનો અનુભવ વધશે.
હવામાનની આગાહી પ્રમાણે પવનની દિશા ઉત્તર પૂર્વ છે, જે દિશા બદલાતા ઠંડીનો અનુભવ છે એ થવા માંડશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો રાજ્યના ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા. અનેક કાર્યક્રમમાં મોટી સંખ્યાઓમાં ખેડૂતો પણ જોડાયા હતા, જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 2000 રૂપિયાનો હપ્તો મોકલવા માટેના સમાચાર જે આપ્યા હતા એમાં હવે પીએમએ એવી માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલી છે એની કિંમતમાં 266 રૂપિયા અત્યારે ભારતમાં છે. તેની જ કિંમત પાકિસ્તાનમાં આશરે 800 રૂપિયા છે, બાંગ્લાદેશમાં 720 રૂપિયા, ચીનમાં 2100 રૂપિયા અને અમેરિકામાં આશરે 3000 રૂપિયા છે જેટલી છે એ રકમ આ યુરિયા થેલીની છે. તો સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે એવું કહ્યું હતું. જ્યારે હાલમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને યુરિયા ખાતર ઉપર 50% સુધીની સબસિડી પણ આપવાની છે એ ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરી છે. તો આ 50% સુધી સબસિડીનો પણ તમે લાભ લઈ શકો. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગેના સમાચાર આવી રહ્યા છે. મિત્રો, પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. મિત્રો, ખેડૂતોએ બેંક પાસેથી કેસીસી લોન કરાવી હોય કે પછી જમીન ઉપર લોન કરાવી હોય કે બેંકમાંથી કોઈ પણ પ્રકારની લોન લીધેલી હોય, હવે એને દર વર્ષે રિન્યૂ કરાવવાની આ પ્રોસેસ હોય છે. તો દર વર્ષે માર્ચ અથવા તો એપ્રિલ મહિનામાં છે એ બેંકમાં લોનની છે એ ભરપાઈ કરી અને ફરી પછી તમે એ ઉપાડી શકો. પરંતુ અત્યારે ખેડૂતોની પોઝિશન એવી છે, ખેડૂતોની હાલત એવી છે કે જેમને પાક નુકસાન થયું છે, કમોસમી વરસાદ અતિવૃષ્ટિના કારણે જે પાકનું ધોવાણ થયું છે એ પાક નુકસાન થયું છે, તેમજ ઉપર જતા બજારમાં ભાવ પણ ખેડૂતોને સાવ નીચા મળી રહ્યા છે. જે યોગ્ય ભાવ મળવા જોઈએ પાકના એ પણ મળતા નથી અને સરકાર દ્વારા પણ છે એ ખેડૂતોને અત્યારે ટેકો જાહેર કરવામાં આવ્યો, પરંતુ એ ટેકો છે જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એમાં જે 33% કે તેથી વધારેનું જો નુકસાની હશે અને નુકસાનીના આધારે સર્વે કર્યા બાદ જ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા આપવામાં આવતા હોય, પરંતુ ખેડૂતોનું નુકસાન વધારે છે. જે સર્વે આધારિત છે જે સહાય મળે છે એમાં ખેડૂતોને માત્ર ને માત્ર જે ખેતીમાં માની લો કે નુકસાન થયું હોય તો એમાં થોડો ઘણો જ ફાયદો થાય, પરંતુ વધારે ફાયદો નથી થતો એવું ખેડૂતોનું કહેવું છે. તો હવે ખેડૂતોએ જે લીધેલી લોન છે એને નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી જ ઓટો રિવ્યૂ કરી દેવામાં આવે એવી માંગ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ છે એ માફ કરવામાં આવે એવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતોમાં અત્યારે માંગ ચાલી રહી છે. તો આ અંગે તમારું શું કહેવું છે નીચે કમેન્ટમાં જણાવી દેજો મિત્રો. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો ડિસેમ્બર મહિનામાં મોટી બેઠક છે યોજાવા જઈ રહી છે જીએસટી અંતર્ગત. મિત્રો, જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં કાઉન્સિલિંગની જે 55મી યાદી છે એમાં બેઠક 21 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં યોજાવાની છે. જેમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે તેવી શક્યતા બની રહી છે કે આ બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથે રાજ્યોના નાણામંત્રીઓ પણ ભાગ લેશે. અગાઉ આ બેઠક નવેમ્બરમાં યોજાવાની હતી તેવી શક્યતા હતી, પરંતુ હવે આ બેઠક છે એ ડિસેમ્બરમાં યોજાશે. તો હવે આવતા મહિનામાં જીએસટીમાં વધઘટ થવાની છે એવી અત્યારે પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. તો એ અંગેના સમાચાર પણ તમને અમારી યુટ્યુબ ચેનલ થકી સમયસર મળતા રહેશે. ચેનલ સાથે જોડાયા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી રાખજો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ઘરે બેઠા જ મળશે તમને આયુષ્માન કાર્ડ. ઘણા બધા મિત્રોને આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત જે લાભ કઈ રીતનો લેવો અથવા તો આયુષ્માન કાર્ડ યોજનામાં કેટલી લિમિટ આપવામાં આવે છે, કેટલા રૂપિયા સુધીની સારવાર મફત થતી હોય છે એ અંગેની જાણકારી નથી હોતી. તો હવે તમને જણાવી દઈએ કે તમારે જો આયુષ્માન કાર્ડ કઢાવવું હોય તો ઘરે પણ બેઠા બેઠા તમે આયુષ્માન કાર્ડ છે એ કઢાવી શકો છો. મિત્રો, ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે. જો તમે આયુષ્માન કાર્ડ ધરાવતા ન હો તો ઘરે બેઠા પણ મેળવી શકો છો. એની માટે એક મોટી તક મળી રહી છે. સરકારે NFSA રેશન કાર્ડ ધારકો માટે ઘરે બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે. તમે ઘરે બેઠા આયુષ્માન કાર્ડની વેબસાઇટ ઉપર એપ અથવા તો નજીકના વિસ્તારની આશા બહેનો આરોગ્ય કર્મીનો સંપર્ક કરી અને
કાર્ડ છે એ મેળવી શકો છો. જ્યારે મિત્રો હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી હતી, જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. જેમાં નાગરિકો સામાન્ય બીમારીઓને લઈને ગંભીર બીમારીઓ સુધી સારવાર મેળવી શકે છે. લાભાર્થી પરિવારોની યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડમાં ₹5 લાખ સુધીની આરોગ્ય સુવિધા છે પૂરી પાડવામાં આવે છે. જ્યારે હવે તેમાં પણ સુધારો કરીને આ લિમિટ છે જે સહાય છે એની મર્યાદા ₹10 લાખ સુધી કરવામાં આવી છે. તો તમારે પણ આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય તો ઘરે બેઠા તમે કઢાવી શકો છો, અથવા તો તમારા નજીકના જે CSC સેન્ટર અથવા તો કોઈ પણ જગ્યાએ જ્યાં ઓનલાઈન સરકારી યોજના અંતર્ગત ફોર્મ ભરવામાં આવતા હોય ત્યાં જઈને પણ આયુષ્યમાન કાર્ડ છે કઢાવી શકો છો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, ડુંગળી, તલ, ધાણા, રાયડો, વરિયાળી, જીરું સહિતના ઘણા બધા પાકોની આવક થઈ હતી. જેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની 4000 ક્વિન્ટલની પણ વધારે આવક થઈ હતી. જેમાં ખેડૂતોને અત્યારે છે એ ₹1340થી ₹1555 સુધીના ભાવ મળી રહ્યા હતા. આ સિવાય મગફળીની 3000 ક્વિન્ટલથી પણ વધુની આવક થઈ હતી. જેમાં જાડી મગફળીની 1800 અને ઝીણી મગફળીની 1600 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને ₹951થી ₹1240 અને ઝીણી મગફળી છે એમાં ₹981થી ₹1225 ભાવ મળી રહ્યા હતા. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે જ વાત કરીએ તો જે માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળી છે એમાં 920 ક્વિન્ટલની આવક થઈ હતી, જેનો 1 મણનો ભાવ છે ખેડૂતોને 115થી 820 સુધીનો રહ્યો હતો. આ સિવાય કાળા તલની પણ 180 ક્વિન્ટલ આવક જોવા મળી હતી અને જેના 1 મણના ભાવ છે એ 2840થી 4000 સુધીના રહ્યા હતા. આ સિવાય ધાણાની 450 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના 1 મણનો ભાવ છે એ ₹1300થી લઈને ₹1600 સુધીનો બોલાયો હતો. તો રાયડાની વાત કરીએ તો 150 ક્વિન્ટલની આવકમાં 1 મણનો ભાવ 1035થી 1160 સુધીનો બોલાયો હતો. વરિયાળી પણ છે 1020થી 1308 સુધી બોલાઈ હતી. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને દર મહિને મળે છે ₹3000ની સહાય. મિત્રો તમારે પણ ₹3000ની સહાય મેળવવી હોય તો આ સમાચાર ખાસ સાંભળજો. સરકાર પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને ₹3000 પેન્શનનો લાભ આપવામાં આવે છે. જેમાં જોડાઈને તમે પણ આ લાભ લઈ શકો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત કરવાનો. એટલે જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક ₹36000 ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3000 સુધીનું પેન્શન પણ મળે છે. તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડે છે. આ રકમ ₹55થી ₹200 સુધી વચ્ચેની હોય છે. આ પછી તમને દર મહિને ₹3000 પેન્શન સુધીની સુવિધા પણ મળે છે. એટલે કે આખા વર્ષમાં ટોટલ ₹36000ની સહાય આપવામાં આવે છે. જેથી જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને અરજી કરી શકે છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો બાળકો માટે નવી યોજના છે વાત્સલ્ય યોજના. પાલક માતા પિતા યોજનામાં દર મહિને ₹3000ની સહાય મળે છે. એમ હવે કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે એક નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે અને આ નવી પેન્શન યોજનાનું નામ છે NPS વાત્સલ્ય યોજના, જેની અંદર માત્ર ને માત્ર નાના બાળકો જ લાભ લઈ શકે. 18 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય તે આ યોજનાનો લાભ લઈ શકે અને આ યોજનાનો લાભ લેવા માટે બાળકોના નામે ખાતું ખોલાવવાનું રહેશે. ત્યાર પછી બાળકના નામે તમારે ઓછામાં ઓછા દર મહિને ₹1000નું રોકાણ કરવાનું રહેશે. મહત્તમમાં મહત્તમ રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી અને આ યોજનાની અંદર 3 વર્ષ માટેનો લોકિંગ પીરિયડ આપવામાં આવે છે. અને આ પીરિયડ પૂરો થયા પછી એટલે કે બાળક જ્યારે 18 વર્ષનું થાય તે પછી તમે બાળકના અભ્યાસ માટે અને બીમારી જેવી કે સ્થિતિ હોય તો એમાં જમા કરેલી રકમના 25% સુધી ઉપાડી શકો છો. કટોકટીની સ્થિતિમાં તમે 3 વખત ખાતામાંથી પૈસા ઉપાડી શકો. જેથી જે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે પોસ્ટ ઓફિસમાં જઈ NPS વાત્સલ્ય યોજનાનું ખાતું ખોલાવી શકે છે. ત્યાર પછી મિત્રો આજના તાજા સમાચાર સોના ચાંદીના મળી રહ્યા છે ભાવ. એની અંતર્ગત છે એ અત્યારે સોનાના ભાવમાં છે વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કે જે ટ્રેન્ડિંગ બજાર હોય કે પછી આજના સોના ચાંદીના ભાવ હોય એમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે.
આજે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1089 રૂપિયા ઘટીને 76,698 રૂપિયા થયો. 1 કિલો ચાંદીની કિંમત 1762 રૂપિયા ઘટી 89,088 થઈ. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 13,346 રૂપિયાનો વધારો થયો છે. ચાંદીના ભાવ 15,693 વધ્યા છે. 1 જાન્યુઆરીએ સોનું 63,352 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે હવે પ્રતિ 10 ગ્રામ 76,698 રૂપિયા પર પહોંચી ગયું. તો 1 કિલો ચાંદીની કિંમત પ્રતિ કિલો છે એ 73,395થી વધી અને 89,088 રૂપિયા સુધી પ્રતિ કિલો અત્યારે પહોંચી ગઈ. તો આમ સોના ચાંદીના ભાવમાં છે વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ અંગે છે આપણે સમાચાર મેળવ્યા. તો મિત્રો આજે આપણે દરેક સમાચાર મેળવ્યા, માહિતી મેળવી. તમને સારી લાગી તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આ સમાચાર, આ વિડીયો શેર કરી દેજો.